નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ e-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે। પહેલા વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથીનો આપણે વિડીયો જોઈ ગયા હતા। તેને આપણે બરાબર એ જે એક્ટિવિટી હતી એ બધી ખાલી આપણે એને ચર્ચા કરી હતી, અને આજે આપણે એ એક્ટિવિટી કઈ રીતે પૂરવી એ વિશે આપણે સમજવાનું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે યુનિટ નંબર 1, વોટ ઇઝ ધીસ યુનિટ। અહીંયા આપણે શું શીખવાના છે? તો સૌથી પહેલાં કેટલાક વ્યવહારુ અંગ્રેજી શબ્દો તથા લોન વર્ડ છે। બીજું છે તમારે ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યોનો પરિચય મેળવવાનો છે। ત્યારબાદ સ્થળ દર્શક શબ્દો એવા જેમ કે ઇન, ઓન, અંડર, નિયર અને ટૂંકી સૂચનાઓ। તો આમાં સૌથી પહેલાં એક્ટિવિટી 1 છે વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ આવે છે, એટલે કે રાઇમિંગ વર્ડ્સની વાત છે। ઉદાહરણ મુજબ આપેલા સરખા પ્રાસવાળા શબ્દો ગોળખાણ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં કેટ। તો અહીંયા કેટ એટલે CAT એટલે AT, અને અહીંયા તો ઉચ્ચારણ રીતે બનવું જોઈએ, તો કેટ એ ફરતે આપણે ગોળખાણ છે। જેમ કે કોટ એ આવે નહીં, કાઇટ એ પણ નહીં આવે, બેટ કારણ કે BAT પાછળનું તમે અક્ષર જુઓ A અને T આવે છે, અને પીછું હેટ તો એ આવે નહીં, તો અહીંયા કઈ જગ્યાએ ગોળ કરેલું છે? તો બેટ ઉપર। ત્યારબાદ આપણે હવે એક્ઝામ્પલ જોઈ ગયા, તો એના પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે। તો રેપ RAP, તો આપણે જુઓ શું આવશે? રિંગ આવશે, ક્લેપ આવશે, હેલ્પ આવશે કે ટેપ? તો અહીંયા ટેપ નહીં આવે, અહીંયા શું આવશે? ક્લેપ CLAP। બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્લેપ આવશે કારણ કે અહીંયા ટેપ આવે નહીં, એ ખાસ ધ્યાન રાખજો। બીજું છે બીટ, તો બીટમાં BEAT બીટ, તો શું આવશે? ફીટ। ફૂટ નહીં આવે, રેટ નહીં આવે, કેટ નહીં આવે, તો અહીંયા તમારે શું આવશે? ફીટ FEET। ત્રીજું છે ફન FUN ફન, તો અહીંયા ફેન, ટ્રેન, વન યા 10, તો અહીંયા તમે બરાબર ધ્યાન રાખજો ફન, તો FUN, તો અહીંયા શું આવશે? ફેન આવશે FAN। ત્યારબાદ આવે છે હિટ, ફ્રી, સ્ટ્રીટ, બેટ યા બીટ, તો અહીંયા હિટની જગ્યાએ શું આવશે? બીટ। સિંગ, તો ડાન્સ, જમ્પ, રિંગ યા સ્વીપ, તો એ જગ્યાએ રિંગ આવશે। બટ, તો કટ, ફેટ, બાય, હટ, તો એ જગ્યાએ તમારે શું આવશે? કટ આવશે। અને સાતમું છે ફૂલ, તો ફેન, ફૂલ યા ફૂટ, તો એ જગ્યાએ તમારે શું આવશે? કુલ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરખા પ્રાસવાળા શબ્દોને આપણે રાઉન્ડ કરવાનો છે। હવે આગળ જોઈશે એક્ટિવિટી નંબર 2। તો એક્ટિવિટી નંબર 2ની અંદર આપણે જોવાનું છે કે ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવું। અહીંયા તમારે ચિત્ર જોવાનું છે અને એ પ્રમાણે ઉદાહરણ, જેમ કે અહીંયા તમે જો ઉદાહરણ આપ્યું છે, ઉપર કેટલા સફરજન છે તમે જોઈ શકો, 1 2 3 4 5 6 7 8, અથવા અંગ્રેજી ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8, તો ઉપર કેટલા સફરજન છે? 8। તો આપણે અહીંયા 8 સફરજન હોય તો આપણે ધેર આર લાગે, જો ઓનલી ફોર 1 હોય એટલે એક જ હોય તો ધેર ઇઝ આવે। તો અહીંયા આપણે ધેર આરથી વાક્ય બનાવવાનું છે, અને કેટલા સફરજન છે? 8, તો આપણે વાક્ય શું બનશે? તો ધેર આર 8 એપલ્સ ઇન ધ પિક્ચર્સ, એટલે કે અહીં કેટલા સફરજન છે? 8 સફરજનો છે। હવે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીએ। પહેલું કેળા, તો કેટલા કેળા છે? 1 2 3 4, તો અહીંયા 4 આ એટલે બહુવચન એટલે ધેર આર લાગશે, તો ધેર આર 4 બનાનાસ ઇન ધ પિક્ચર્સ। ત્યારબાદ આવે છે પતંગ, તો અહીંયા પતંગ કેટલા છે? 2, તો ધેર આર 2 કાઇટ્સ ઇન ધ પિક્ચર્સ। ત્રીજું જો અહીંયા ગાડી 1 2 3 4 5 એટલે 5, એટલે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર્સ। અને અહીંયા અમેરિકન બોલની વાત કરીએ તો 1 2 3 4 5 6, તો અહીંયા ધેર આર 6 અમેરિકન ફૂટબોલ્સ ઇન ધ પિક્ચર। તો આ રીતે વિદ્યાર્થી તમારે વાક્ય બનાવવાનું છે। હવે આવે છે એક્ટિવિટી 3। અહીંયા એક્ટિવિટી 3ની વાત કરીએ આપણે, તો સૌથી પહેલાં અહીંયા શું કીધું કે અહીં ટેબલનું ચિત્ર આપેલું છે, તેમાં નીચે આપેલા વાક્યો પ્રમાણેના ચિત્રો દોરવાનું છે। તો અહીંયા તમારે જે ટેબલ આપ્યું હોય તે એના પર તમારે ચિત્ર દોરવાનું છે। તો અહીંયા મેં ટ્રાન્સલેશન કર્યું છે, એટલે ગુજરાતી, એટલે તમારે સમજવા પડે કે તમારે ટેબલ પર શું દોરવાનું છે। ધ કમ્પાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે કમ્પાસ બોક્સ ટેબલ પર છે, તો તમારે ટેબલ પર શું દોરવાનું છે? કમ્પાસ બોક્સ। બીજું છે ધ પેન્સિલ ઇઝ ઇન ધ કમ્પાસ બોક્સ,
એટલે કે પેન્સિલ કંપાસ બોક્સમાં છે તો તમારે શું કરવાનું, કંપાસ બોક્સ ખુલ્લું રાખવાનું અને એની અંદર પેન્સિલ દોરવાની છે. ત્યારબાદ ત્રીજું છે ધ રૂલર ઇઝ નિયર ધ કંપાસ બોક્સ. રૂલર એટલે કે ફૂટપટ્ટી, તો કંપાસ બોક્સની બાજુમાં એટલે નજીકમાં શું છે, ફૂટપટ્ટી છે. ચોથું છે ધ વોટર બેગ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે પાણીની થેલી ટેબલની નીચે છે, એટલે પાણીની બોટલ જે કહેતા હોય ટેબલની ક્યાં છે, નીચે છે, એવું તમારે દોરવાનું છે. ધ ઇરેઝર એન્ડ ધ પેન આર નિયર ધ રૂલર. રબર અને પેન ફૂટપટ્ટીની નજીક છે, તો રબર અને પેન તમારે શું કરશે, ફૂટપટ્ટીથી નજીક દોરવાનું છે. તો આ જે વસ્તુ મેં તમને કીધું એ તમારા ટેબલ પર દોરવાનું હોય તો ટેબલ પર દોરવાનું, અને જે ટેબલની નીચે હોય એ ટેબલની નીચે તમારે દોરવાનું છે. હવે આગળ જઈશું આપણે એક્ટિવિટી 4ની વાત કરીએ કે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પર વાંચન કરી આપેલા વિધાનો ખોટા વિધાનો ચેકી નાખો. તો તમારે શું કરશે, જે પાઠ્યપુસ્તક હોય તમને જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક આપી હોય તો એ પાઠ્યપુસ્તક લેવાનું છે અને અંગ્રેજી અને 27 નંબરનું પેજ ખોલવાનું છે અને એને બરાબર ધ્યાનથી વાંચવાનું છે અને ખોટા વાક્યો એ આપણે ચેકી દેવાના છે. તો પહેલું છે હેતુ ઇઝ ઓન ધ લાસ્ટ બેન્ચ. તો આ વાક્યમાં કયો શબ્દ ખોટો છે, તો લાસ્ટ બેન્ચ એ ચેકવાનું છે, એ જગ્યાએ શું આવે, ફર્સ્ટ બેન્ચ. તો અહીં આપણે જવાબ વાક્ય શું બનશે, હેતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ત્યારબાદ છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓન ધ પ્લેટફોર્મ. તો એ ખોટું છે, ઓન ધ પ્લેટફોર્મ નહીં પરંતુ એ જગ્યાએ શું આવે, ન્યૂ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ એટલે કે નવું છે. ત્યારબાદ ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો ડિક્શનરી ક્યાં છે, ટેબલ પર છે. ધ બ્લેકબોર્ડ ઇઝ નિયર ધ કબાટ. બ્લેકબોર્ડની નજીકમાં શું છે, કબાટ. ત્યારબાદ હેતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન, ઇઝ નોટ ક્લીન. તો એ વાક્ય ખોટું છે કે નોટ ક્લીન નહીં આવે પણ તે જગ્યાએ ક્લીન એન્ડ એરી. તો હેતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. તો આ રીતે તમારું પાઠ્યપુસ્તક વાંચીને આ પ્રશ્નનો જવાબ જે ખોટા વિધાનો ચેકી દેવાનું અને સાચું વિધાન તમારે એની સામે લખી દેવાનું. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 4B. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પરના ફકરાનું વાંચન કરી આપેલ પ્રશ્નનો જવાબ આપો. એટલે 27 પેજ નંબર છે એ ફકરાનું વાંચન કે ફકરાનું બરાબર ધ્યાનથી વાંચો અને એના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો સૌથી પહેલું છે વેર આર હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના બધા મિત્રો ક્યાં છે ભાઈ, વર્ગખંડમાં છે. વોટ કલર્સ આર ધ વિન્ડો ફ્રેમ્સ એન્ડ ડોર્સ. તો ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન એન્ડ ધ ડોર્સ આર બ્રાઉન. એટલે કે ધ વિન્ડોઝ ફ્રેમ્સ એન્ડ ડોર્સ આર બ્રાઉન. આ રીતે પણ લખી શકાય. વેર આર ધ પિક્ચર્સ. ધ પિક્ચર્સ આર નિયર બુલેટિન બોર્ડ. ચિત્રો ક્યાં છે ભાઈ, બુલેટિન બોર્ડની નજીકમાં. ઇઝ ધેર અ ડસ્ટબિન યોર ક્લાસરૂમ. શું કચરાપેટી ક્લાસરૂમમાં છે, તો યસ, હા. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 5. આપેલ શબ્દ સમૂહનો ઉપયોગ કરી સંવાદ પ્રયોગ એટલે કે ડાયલોગ. આ દર વખતે પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે આગળ જશો જેમ જેમ તમે આ તમારા સરળ છે જેમ જેમ આગળ એમ થોડા ભારે થતા જશે. તો ડાયલોગ જેમ બને એમ વધારે પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો તમારા કૌંસમાં આપેલા શબ્દો છે બે ડાયલોગના એ તમારે જેમ કે મોબાઈલ ફોન, ગુડ આફ્ટરનૂન, આઈ એમ ફાઇન, થેન્ક યુ, પ્લીઝ. તો આપણે ડાયલોગ પૂરું કરીએ. કૃષ્ણા સેડ હેલો ગુડ આફ્ટરનૂન જીલ. તો જીલ શું કહેશે, ગુડ આફ્ટરનૂન કૃષ્ણા. ક્રિશા હાઉ આર યુ. તો જીલ કહેશે આઈ એમ ફાઇન, થેન્ક યુ. ક્રિશા સેડ ઇટ્સ ઇઝ અ હોલિડે ટુડે. જીલ સેડ યસ ધેર ઇઝ. ક્રિશા વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તો જીલ સેડ ઇટ્સ અ મોબાઈલ ફોન. ક્રિશા સેડ પ્લીઝ શો ઇટ ટુ મી. જીલ સેડ હિયર ઇટ ઇઝ. ક્રિશા સેડ થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ ફોન. ઓકે, તો અહીંયા હેલો અને ગુડ આફ્ટરના શબ્દો ડાયલોગથી આપણે આ વાક્ય સંવાદ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 6. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો અહીંયા તમારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. જો અહીંયા 4 લાઇન્સ ઇન જૂ. તો અહીંયા તમારે જે જગ્યાએ ધેર આર આવે ધેર આર ઉપયોગ કરવાનો છે અને જે જગ્યાએ ધેર ઇઝ આવે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો. તો તમને મેં પહેલાં કીધું કે ધેર આર અને ધેર ઇઝનો ઉપયોગ ક્યારે થાય, જો એક વચન હોય તો ધેર ઇઝ આવે અને બહુવચન હોય તો ધેર આવે. એક કરતાં વધારે હોય તો ધેર આર મૂકી દેવાનું અને એક વચન હોય તો ધેર ઇઝ મૂકી દેવાનું. તો અહીંયા સૌથી પહેલાં છે 4 લાઇન્સ. તો ધેર આર 4 લાઇન્સ ઇન ધ જૂ. તો અહીંયા જો તમે અહીંયા 4 એટલે 4 સિંહો એટલે અહીંયા તમારે ધેર આર વાપર્યું. ચલો આગળ એવું જોઈએ આપણે. અ સ્ટોરી બુક ઓન ટેબલ. હવે અહીં સ્ટોરી બુક એટલે એક જ ચોપડી છે. તો
તો અહીંયા શું આવશે? ધેર ઇઝ અ સ્ટોરી બુક ઓન ધ ટેબલ. તો અહીંયા શું વાપરીએ આપણે? ધેર ઇઝ. એવી રીતે 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ. જો અહીંયા 5 એપલ્સ છે તો અહીંયા શું આવશે આપણે? તો ધેર આર 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ. ત્રીજું, 4 પિક્ચર્સ ઓન બુલેટિન બોર્ડ. તો અહીંયા 4 પિક્ચર એટલે 4 ચિત્રો. 4 ચિત્રો તો અહીંયા શું વપરાય છે? ધેર આર 4 પિક્ચર્સ ઓન ધ બુલેટિન બોર્ડ. એ રીતે ચોથું, અ સ્કૂલ નિયર પોસ્ટ ઓફિસ. તો અહીંયા સ્કૂલ છે તો અહીંયા ધેર ઇઝ અ સ્કૂલ નિયર ધ પોસ્ટ ઓફિસ. પાંચમું, અ પીકોક ઓન બ્રાન્ચ. તો ધેર આર ઇઝ અ પીકોક ઓન ધ બ્રાન્ચ. તો એ તમે બરાબર ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં એક જ વસ્તુ હોય ત્યાં ધેર ઇઝ જ વાપરી છે. પછી આવે છે 7 સ્ટુડન્ટ નિયર સ્કૂલ ગેટ. તો ધેર આર 7 સ્ટુડન્ટ નિયર ધ સ્કૂલ ગેટ. તો આ રીતે તમારા વાક્યો બનાવવાના રહેશે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 7. નીચે આપેલું ચિત્ર જુઓ અને તેના આધારે વિગતો લખો. એટલે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરી થાય. તો એ ફેરિયાવાળું તમે વાર્તા સાંભળી હશે ને, એ ગુજરાતીમાં સાંભળ્યું, અહીંયા અંગ્રેજીમાં આપણે પૂરું કરવાનું છે. તો આપણે પૂરું કરીએ. ધેર આર ઇઝ અ બિગ ટ્રી ખાલી જગ્યા ધ પિક્ચર. તો ધેર આર બિગ ટ્રી ઇન ધ પિક્ચર. બરાબર. ત્યારબાદ ધ મંકીઝ આર ખાલી જગ્યા ધ ટ્રી. તો ક્યાં છે વાંદરાઓ? ઝાડ ઉપર. એટલે આપણે શું આવશે? ઓન આવશે. ધેર ઇઝ અ યલો કેપ ખાલી જગ્યા મેન્સ હેન્ડ. તો માણસના હાથમાં શું છે? તો અહીંયા ઇન. તો ધેર ઇઝ યલો કેપ ઇન મેન્સ હેડ. એટલે કે માણસના હાથમાં કઈ છે? પીળી ટોપી છે. ધ મેન ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તો માણસ ક્યાં છે? અંડર, નીચે છે, અંડર ધ ટ્રી. અ બેગ ઇઝ નિયર ધ મેન. એટલે કે જે થેલો છે એ માણસની બાજુમાં છે. દે થ્રુ ઓલ ધ કેપ્સ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે કે બધી ટોપીઓ ક્યાં ફેંકે છે? નીચે ફેંકે છે. આ રીતે તમારે ચિત્ર પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 8. ચિત્ર જોઈને ઉદાહરણ પર પ્રશ્ન જવાબ. તમારે સૌથી પહેલાં ચિત્ર જોવાનું છે અને બરાબર વાંચવાનું છે અને ત્યારબાદ તમારે પ્રશ્ન જવાબ આપવાનું છે. તો અહીંયા તમારે એક કાવ્ય પોયમ છે એ ગાવાનું છે. કરશનભાઈ હેઝ અ ફાર્મ EIEIO. એ રીતે એન્ડ હિઝ ફાર્મ ધેર ઇઝ અ કેટ EIEIO. એ રીતે તમારે રાગ સાથે શિક્ષકની મદદથી ગાવાનું છે અને એ રીતે તમારે પ્રશ્ન જવાબ આપવાનું છે. તો હું અહીંયા ખાલી વાંચી જાઉં અને તમારે પછી પ્રશ્ન જવાબ આપે છે. With a mew mew here and a mew mew there. Here is a mew, there a mew. Everywhere a mew mew. Karsanbhai has a farm EIEIO, and on his farm there is a dog EIEIO. With I bow bow there and I bow bow there. Here a bow, there a bow. Everywhere a bow bow. Karsanbhai has a farm EIEIO, and on his farm there are some cows EIEIO. With moo moo here and a moo moo there. Here a moo, there a moo. Everywhere a moo moo. તો અહીંયા તમારા કાવ્ય જે રાગ સાથે ગાવાનું છે અને પછી એના પરથી આપણો પ્રશ્ન જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, આર ધેર 2 ducks ઇન ધ પિક્ચર. 2 ducks એટલે 2 બતક દેખાય છે? તો હા, તો યસ, ધેર આર. આર ધેર 3 pigs ઇન ધ પિક્ચર. તો નો, ધેર આર નોટ. pigs એટલે ભૂંડ, એટલે 3 ભૂંડ જોવા મળતા નથી. ચલો આવી રીતે, આર ધેર 2 cows ઇન ધ પિક્ચર. તો અહીંયા ગાયો 2 દેખાય છે? તો યસ, ધેર આર. આર ધેર 2 dogs ઇન ધ પિક્ચર. તો નો, દે આર નોટ. એવી રીતે, આર ધેર 3 sheep ઇન ધ પિક્ચર. તો નો, દે આર નોટ. કેટલા sheep છે? 2. Is there an elephant in the picture? તો no, there is not. Is there cat in the picture? તો yes, there is. અહીંયા બિલાડી છે ને, અહીં જો પહેલામાં દેખાય છે. તો આ રીતે તમારા પ્રશ્ન જવાબ આપીને આ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ આવે છે આપણો ફકરાનું અનુલેખન કરો. ફકરા એટલે જોઈને તમારે સારા અક્ષરે ફકરો લખવાનું છે. તો અહીંયા તમારે ફકરો જેવું છે એવું તમારે લખવાનું છે. હવે બીજી વાત કહી દઉં કે અહીંયા મેં તમારા માટે એક સરસ બીજું કહ્યું કે આ ફકરા મેં ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે એટલે તમને ઉપયોગી નીવડે. તો સૌથી પહેલાં આપણે વાંચી લઈએ. તમારે શું નોટબુકમાં એટલે સ્વાધ્યાયપોથીમાં એનું એ જ લખવાનું છે. આપણે ખાલી ફકરાનું એનું ટ્રાન્સલેશન જાણી લઈએ. ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. તો ખેડૂત ક્યાં છે? ખેતરમાં છે. આઈ સ્ટડી ઇન માય ક્લાસરૂમ. હું મારા વર્ગખંડમાં અભ્યાસ કરું છું. હી ગ્રોઝ ક્રોપ્સ. તે પાક ઉગાડે છે. ધેર આર 2 buses ઇન ધ સ્ટેશન. તો સ્ટેશન પર 2 બસો છે.
ધ પેસેન્જર આર ઓન ધ પ્લેટફોર્મ. મુસાફરો પ્લેટફોર્મ પર છે. ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ઝાડની નીચે એક ગાય છે. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન ઇટ. તેમાં એક લીલું બોર્ડ છે. ધ ડ્રાઈવર ઇઝ ઓન હિઝ સીટ. ડ્રાઈવર તેની સીટ પર છે. ધ ટેબલ ઇઝ નિયર ધ બોર્ડ. ટેબલ બોર્ડની નજીક છે. ધ કંડક્ટર ઇઝ નિયર બસ. કંડક્ટર બસ પાસે છે. ધ બુલોક્સ આર નિયર ધ ટ્રી. બળદ ઝાડની નજીક છે. ધેર આર 10 બેન્ચીસ ઇન ધ રૂમ. તો રૂમમાં 10 બેન્ચ છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી. વાક્યોમાંથી ક્લાસરૂમ, ફાર્મ અને બસ સ્ટેશનને લગતા ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા તમારે જે શબ્દો લખતા હોય ક્લાસરૂમ, ફાર્મ અને બસ સ્ટેશન, એમ તમારા અક્ષરો જુદા જુદા લખી દેવાના. ત્યારબાદ આપણે એને લખવાનું. જેમ કે મેં અહીંયા લખ્યું કાઉ, ટ્રેક્ટર, પછી અહીંયા બીજું લખ્યું છે ટિકિટ, વિન્ડો, ચોક, ચેર, બુક, ઓક્સ, ટી સ્ટોલ, ફાર્મર અને પ્લેટફોર્મ. હવે મારે આ બધા ભેગા કર્યા છે. હવે બધા અલગ અલગ. જેમ કે ક્લાસરૂમને અમે કયા કયા લખ્યા? ગ્રીન બોર્ડ, ચેર, બુક અને ચોક. એવી રીતે ફાર્મર, કાઉ, ટ્રેક્ટર. અને બસ સ્ટેશનના સ્ટોલ, ટી સ્ટોલ, પેસેન્જર્સ, ટિકિટ વિન્ડો અને પ્લેટફોર્મ. તો આવા વિદ્યાર્થી મિત્રો તમારે જાતે એવા શબ્દો તમારે લખવાના, પછી એને અલગ રદ કરવાનું છે. હવે ફન ઝોન છે. એ જે રીતે આપણે છેલ્લા વાત થઈ હતી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી રીમિંગ વર્ડ્સ, રીમિંગ રોકેટ્સમાં લાગુ પડતા સરખા પ્રાસવાળા, એટલે સરખા ઉચ્ચારવાળા આપણે લખવાનું છે. જેમ કે અહીંયા સ્ટાર છે. અહીંયા કૌંસમાં આપેલા આપણે લખવાનું સ્ટાર. તો અહીંયા જો એર, કાર, ફાર અને બાર અને છેલ્લા ટાર. એ રીતે અહીંયા ડેન તો હેન્ડ, ટેન અને પેન. એ રીતે સ્પિન તો વિન, ટીન, થીન. કેક, બેક, ટેક અને સ્નેક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાય પોથીને પૂર્ણ કરવાનું છે, જે GCERT દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારું લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ બીજા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી નીવડે. અને હા